હવે અહીંથી નવો તાલુકો હોય એટલે બધાને ચૈતર વસાવા પડીને મેદાનમાં ઉતરવાનું. દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત આમાં બતાડું તો 27 ઓટોમેટિક ના ઈસુ ઉઠે. પણ મેન લડાઈ આગી છે આપણી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં. અને બાબુ સાહેબ હમણાં કોંગ્રેસની વાત કરતા હું કોંગ્રેસની વાત નથી કરતો કે મારી બાજુ તો ઉમેદવારી થી ઉભારી નાખે એટલે એની વાત કરીને આપણે એને મોટા હોકા કરવા. આપણી સીધી ટક્કર ભાજપ હતી મંત્રીઓ સામે. હું 123 વિધાનસભામાં છું. આ મેં લડ્યા તારે એને બુથ માઇનસ કાઢી લીધી. ઓન રેકોર્ડ ચેક કરી લેજો. ગામની એમની બુથ, ફળિયાની બુથ. એટલે તય કોઈ ચાહતું જ નતું, પણ ખબર ને કઈ રીતે ત્રીજા કૃપા થઈ ઉપર. એટલે આ બધી વાતો જે અત્યારે આપણા મંચ ઉપરથી થઈ છે, અહીંથી આપણે સંકલ્પ લઈને ગુરુ ગોવિંદની અહીંયા પાવન ભૂમિથી સંકલ્પ લઈને જવાનું છે કે દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે લડવાની છે, જીતવાની છે. સાચા ઉમેદવાર, નીડર ઉમેદવાર એ હાથે હાથે દેખશું પાછા વેસાઈની છે. એટલે પડી લો, ગણી લો, સાચો નિષ્ઠાવાન કામ કરતો ઉમેદવારને હાથ હાલજો અને લડાવજો. એટલે ગાજી ઉતરી પડે. આપણે તો હાઈ પાડે પણ એને તો હાથાએથી. એટલે એ દીપતા રહેજો, લઈને આવે લેજો, ખાજો. એનાનું આપણા ઉમેદવારમાં કામ લાગે એમ કરજો. પાછું આપણે કને પૈસા દે મળે ને આ અહીંયા ભેગા ત્યાં બાઈકો લઈને મોટે ભાગે આવી આપણે. એટલે ખરેખર જો સાચી લડાઈ હોય તો આપણી ભાજપ સામે. અને જાડી સાંભળી ના એટલે દરેક ફાઇટ વધારે આવવી પડે. એટલે તૈયાર તમામે તમામ અહીંથી છેક પેલી બાજુ પાછળ સુધીનો હાથ લાંબો કરી અહીંથી તૈયારી દર્શાવવાની કે અમે અહીંથી તૈયારી દર્શાવે ભાજપ અમે લડવા માટે તૈયાર છો. હજી ઊંસા પડે યાર. કેમ લે હરમતેથી આવતી કે વાહે અવાજ આવે. ભાજપ અમે લડવા માટે તૈયારી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આ લોકોને જુડાથી સફાઈ કરવાની. બસ હું મારી વાત